કેમ છો વિદ્યાર્થીઓ? આજે આપણે મળીએ છીએ બીજા લેક્ચરમાં સામાયિક શ્રેણી. સામાયિક શ્રેણી છે પણ બીજો લેક્ચર. ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 10. આ બે દાખલા કરીએ એટલે તમારા 5 માર્ક્સ પાક્કા. જે તમારી એક્ઝામમાં 46 નંબરનો પ્રશ્ન પૂછાવાનો અત્યાર સુધી આવા પ્રકારનો દાખલો પૂછાયો છે. હવે આ કઈ રીત છે? ચલિત સરેરાશની રીતે દાખલો ગણો એવું કે તો આ દાખલો ગણવાનો છે. વાંચી લઉં છું અંદર શું આપેલું છે એટલે તમને લોકોને ક્લિયર થશે. તમને આપ્યું છે અલગ અલગ અઠવાડિયા અને આ માહિતી છે એક બેંકની. એક બેંક છે જેમાં દર અઠવાડિયે કેટલા નવા ખાતા ખુલે છે એ માહિતી આપેલી. જો પહેલા અઠવાડિયામાં 26 ખાતા ખુલ્યા, બીજા અઠવાડિયામાં 27 ખાતા ખુલ્યા, એવી રીતે 10મા અઠવાડિયામાં 21 ખાતા ખુલ્યા. દરેક અઠવાડિયે નવા કેટલા ખાતા ખુલે છે એ માહિતી તમને આપેલી છે. અને ઉપર એમ લખ્યું છે 3 અઠવાડિયાની ચલિત સરેરાશને આધારે વલણ શોધો. 3 અઠવાડિયાની ચલિત સરેરાશને આધારે વલણની કિંમત શોધો. હવે સાહેબ 3 અઠવાડિયાની ચલિત સરેરાશ એટલે કેવી રીતે? સૌથી સહેલામાં સહેલું છે. સમજો કેવી રીતે દાખલો ગણાય. 3 અઠવાડિયા કે અહીંયા અઠવાડિયા છે 3 અઠવાડિયા, મહિના હોય 3 મહિના, વર્ષ આપે 3 વર્ષના આધારે જેટલા વર્ષ કે આપણે એટલા વર્ષોનો સરવાળો કરવાનો છે. કેવી રીતે? ધ્યાનથી સમજો. અહીંયા હું લખું 3 અઠવાડિયાનો સરવાળો. 3 અઠવાડિયાનો સરવાળો. સાહેબ 3 અઠવાડિયાનો સરવાળો કેવી રીતે? સમજો. આ પહેલા 3 દેખાય, આ 3 અઠવાડિયાનો સરવાળો કરવાનો અને આ 3 નો સરવાળો કરીને અહીંયા વચ્ચે લખવાનો. વચ્ચે એટલે 3 ની વચ્ચે. 3 ની વચ્ચે કયો આવે? તો આ બીજું અઠવાડિયું આવે. તો લખવાનું અહીંયા વચ્ચે. પહેલા છે 26, પછી છે 27, પછી છે 26. એટલે પહેલા આપણે આ 1 2 અને 3 આ ત્રણેયનો કરવાનો છે સરવાળો. તમે જ્યારે આ ત્રણનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 79. આ તમારો આવશે જવાબ. આ 3 અઠવાડિયાઓનો સરવાળો થયો. પછી આ એક છોડી દેવાનો. એકને છોડીને પછી પાછું 3 અઠવાડિયાનો સરવાળો કરવાનો. આ 3 નો સરવાળો કરીને ફરી વચ્ચે લખવાનો. સાહેબ વચ્ચે એટલે હવે આ 3 ની વચ્ચે કયું આવે? તો કે આ 26 ની સામે આવે 27 પ્લસ 26 પ્લસ 25 અને આ ત્રણેયનો કરવો પડશે સરવાળો. તમે આ 3 નો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 78. પછી પાછું શું કરો? સાહેબ આ 27 કાઢ નાખો. 27 ની જરૂર નથી. હવે અહીંથી 1 2 અને 3 લો કે 3 કયા છે અને ફરી એની વચ્ચે લખવાની વાત આવે તો 26 25 અને 22. સાહેબ આનો સરવાળો કરીએ 26 25 અને 22 અને લખીએ અહીંયા વચ્ચે. તો જ્યારે તમે એનો સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 73. તમારો જવાબ આવશે 73. ફરી પાછું સાહેબ આ 26 કાઢ નાખો. આ 26 કાઢ નાખીએ તો અહીંયા 25 થી ચાલુ 25 22 અને 24. તો આ 25 22 અને 24 નો સરવાળો કરવાનો. 25 22 24. હવે જ્યારે તમે આનો સરવાળો કરશો 25 22 અને 24 તો તમારો જવાબ આવશે 71.
એ પાછા આ પેલા 25 ને કાઢ નાખો, આ 25 લઈ લઈએ, 22 24 અને 25, આ ત્રણેયનો સરવાળો કરવાનો અને વચ્ચે લખવાનો 22 24 25. હવે જ્યારે આ બધાનો સરવાળો કરીશું, આમ તો એક 25 કાઢે ને બીજા 25 ઉમેર્યા છે, સરવાળો 71 ના 71 છે, સરવાળામાં કોઈ ફરક પડવાનો નથી. પછી પાછું સાહેબ ફરીથી આ 22 કાઢ નાખો. હવે આ 1 2 ને 3 લો, તો 3 લઈએ, 24 25 અને 23, 24 25 23 નો સરવાળો કરીએ તો આપણે 22 કાઢી નાખ્યા, 23 ઉમેર્યા, એક વધી જાય સાહેબ, અહીંયા આવે 72, એટલે તમારો જવાબ આવશે 72. આગળ જઈએ સાહેબ, ફરીથી આ 24 કાઢ નાખો, 25 23 અને 22, આ 25 23 અને 22 નો સરવાળો કરીએ. આ બધાનો જ્યારે સરવાળો કરીએ આપણે શું કર્યું, 24 કાઢી નાખ્યા, 22 ઉમેર્યા, તો બે ઘટી ગયા જોવા જઈએ તો અહીંયા જવાબ આવશે 70. તો અહીંનો જવાબ હશે તમારો 70. પછી ફરીથી સાહેબ 25 કાઢી નાખો, આ 1 2 ને 3 વચ્ચે લખો, તો 23 22 અને 21, એટલે તમે 25 કાઢ્યા અને 21 ઉમેર્યા, એનો અર્થ એવો થાય છે, તો 25 કાઢ્યા અને 21 ઉમેર્યા તો 4 ઘટી ગયા સાહેબ, તો આમાંથી 4 ઘટાડો તો જવાબ આવશે તમારો 66. તો આ તમને મળ્યું 3 અઠવાડિયાનો સરવાળો, અને આપણે કહીશું 3 અઠવાડિયાનો સરવાળો. મને ફક્ત સરવાળો જ મળ્યો છે, બીજું કશું નથી મળ્યું, સિમ્પલ. તો આ જે છે નવા ખાતા ખોલેલા છે, આપણને એવું કહે છે 3 અઠવાડિયાની સરેરાશ ચલિત સરેરાશને આધારે વલણ કિંમતો શોધો. તો 3 અઠવાડિયાનો સરવાળો કરી દેવાનો. તમને કે 5 અઠવાડિયાને આધારે કરો તો 5 અઠવાડિયાનો સરવાળો કરી દેવાનો. તમને કે 7 અઠવાડિયાને આધારે શોધો તો 7 અઠવાડિયાનો સરવાળો કરી દેવાનો. અને બધી વખતે વચ્ચે કિંમત લખવાની. હવે 5 હોય 5, 1 2 3 4 અને 5, હવે આ 5 ની વચ્ચે લખો તો 3 ની સામે રકમ લખાય. પહેલી બે ખાલી રહે, એની સામે રકમ જ ના આવે. 7 ની વચ્ચે લખવાનું કે તો આ 1 થી 7 અહીંયા, હવે વચ્ચે લખવાનું કે તો 4 ની સામે જ રકમ આવે. હવે 4 ની સામે રકમ આવશે, ઉપરના 3 ખાલી રહે, વચ્ચે રકમ લખવાનું મહત્વ છે, જે આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો સમજો, સરવાળા તો થઈ ગયા. હવે સાહેબ વલણ કિંમત કઈ, સરેરાશ કઈ? એકદમ સહેલું છે, એકદમ સહેલું. કેટલા અઠવાડિયાના આધારે કીધું? 3. આ બધાને ભાગ્યા કરવાનો 3 અને રકમ લખી નાખવાની, સરેરાશ તૈયાર. પણ હા, એક વાત છે, પહેલા અઠવાડિયાની સામે કશું નહીં મળે અને છેલ્લાની સામે પણ કશું નહીં મળે, બંનેની સામે કશું મળવાનું નથી. હવે આ બધામાં ભાગ્યા 3 કરીએ એટલે 79 ભાગ્યા 3, 78 ભાગ્યા 3, 73 ભાગ્યા 3, 71 ભાગ્યા 3, 71 ભાગ્યા 3, 72 ભાગ્યા 3, 70 ભાગ્યા 3, 66 ભાગ્યા 3. આ બધાને ભાગ્યા 3 કરીને અહીંયા રકમ લખી નાખીએ. અને રકમ હું લખું છું, ધ્યાનથી જોજો, 26.33. 79 ભાગ્યા 3, 78 ભાગ્યા 3 26, 73 ભાગ્યા 3 24.33, 71 ભાગ્યા 3 23.67,
અહીંયા પણ 71 જ છે 23.67 અહીંયા 72 તો 72 ભાગ્યા 3 24 70 ભાગ્યા 3 23.33 66 ભાગ્યા 3 22 આટલું કરો દાખલો પૂરો થાય ઉદાહરણ નંબર 18 100% પૂરું તમને કે 3 અઠવાડિયા 3 મહિના 3 વર્ષના આધારે આવું જ કરવાનું 3 વર્ષનો સરવાળો વચ્ચે લખો 5 હોય તો 5 વર્ષનો સરવાળો વચ્ચે લખો 7 હોય તો 7 ની વચ્ચે જે આવતું હોય ત્યાંથી લખવાનું શરૂ કરો એક કાઢો એક ઉમેરતા જાઓ એક કાઢો એક ઉમેરતા જાઓ તો ચોપડીમાં એવું આપેલું આપણે એક કાઢીએ છે એ 26 બાદ કરીએ અને ત્રીજા નંબરનું 25 ઉમેરીએ તો 25 પ્લસ કરીએ એવું પણ થાય સહેલું છે પણ આ જે રીત શીખવાડી ને એ બધાને સરળતાથી ખબર પડે એટલે બાકી આ થોડી લાંબી થોડું કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ થઈ શકે તમે તો આનો સરવાળો તો કરી જ ના શકે એક કાઢવાનો એટલે 26 બાદ કરો 25 ઉમેરો પછી વધારે 27 કાઢ નાખો 22 ઉમેરો થઈ શકે પણ આ રીતે સમજવામાં સરળ પડે માટે આ રીત કરાવું છું બાકી કરવામાં ઓલી સહેલી છે જેને ખબર પડતી હોય એ રીત કરી શકાય કોઈ ટેન્શન નથી ચલો ઉદાહરણ નંબર 10 ખાસ જોરદાર છે એમાં આપણને કીધું છે મહિના આપે છે પહેલા તો સામે વેચાણ આપેલું છે દરેક મહિનાનું અને ઉપર લખ્યું છે હવે મેં તમને કીધું 3 આપ્યું હોય 5 આપ્યું હોય 7 આપ્યું હોય તો વચ્ચે લખાય પણ અહીંયા જે આપેલું છે ને આપણને 4 મહિનાને આધારે વર્ણન શોધો હવે 4 મહિના હોય તો વચ્ચે કેવી રીતે લખીએ ચલો વિચારીએ આ 1 2 3 અને 4 આ 4 ની વચ્ચે તો સાહેબ વચ્ચે તો એક્ઝેક્ટ અહીંયા આવે આ 4 ની વચ્ચે એક્ઝેક્ટ અહીંયા આવે એપ્રિલ માં નહીં ને મે માં નહીં તો એવું જ કરવાનું છે ભાઈ એવું જ કરવાનું છે એપ્રિલ માં નહીં અને મે માં નહીં વચ્ચે લખવાનું છે હવે વચ્ચે લખવા માટે એક એક લાઈન છોડ દેવાની માર્ચ પછી એક લાઈન છોડો એપ્રિલ લખીને એક લાઈન છોડો મે લખીને એક લાઈન છોડો જો એક એક લાઈન છોડશો તો વચ્ચે લખવાની જગ્યા મળશે જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે 2 ની વચ્ચે લખવું હોય જગ્યા જોઈએ 4 ની વચ્ચે લખવું હોય તો જગ્યા જોઈએ 6 ની વચ્ચે લખવું હોય તો આ જગ્યા જોઈએ એટલે વચ્ચે જગ્યા હશે બેકી સંખ્યા હોય તો એક એક લાઈન છોડીને લખવાનું હવે આ મારે 4 ની વચ્ચે લખવું છે તો આ એપ્રિલ અને મે ની વચ્ચે અહીંયા લખવું પડશે તો અહીંયા લખીશ 5 3 7 અને 6 4 મહિનાનો સરવાળો 4 મહિનાઓનો સરવાળો પહેલા તો આ કરવું પડશે સાહેબ આનો સરવાળો કેટલો થાય છે 5 ને 3 8 8 એક 8 8 દુ 16 8 તરી 24 આમ 24 થાય 24 માં 3 કરે 21 આનો સરવાળો આવશે 21 ઉપર ડેશ આ બે મહિનાઓમાં ડેશ આવશે કારણ કે આપણે અહીંયા વચ્ચે લખ્યું ચલો આગળ જોઈએ હવે આપણે શીખવાડ્યું એ પ્રમાણે આ 5 કાઢ નાખો 1 2 3 અને 4 હવે આ 4 લેવાના હવે 1 2 3 4 ની વચ્ચે એટલે અહીંયા તો અહીંયા લખવું પડશે 3 5 કાઢ નાખ્યું એટલે 3 થી ચાલશે 3 7 6 4 અને બીજું એમ કહી શકું સાહેબ 5 કાઢ નાખ્યું અને ચોથું નવું આવ્યું તો કાઢ્યા 5 ઉમેર્યા 4 તો એકનો ઘટાડો થયો કહેવાય તો 21 માંથી 1 ઘટાડો એટલે અહીંયા આવશે સરવાળો 20 આગળ જઈએ આ 3 કાઢ નાખીએ 3 કાઢ નાખીએ તો પછી અહીંથી 4 ગણીએ 1 2 3 અને 4 લખવાનું વચ્ચે તો આ 4 ની વચ્ચે એટલે અહીંયા તો આ 7 6 4 8
આવું તમને કીધું છે. હવે વિચારો, આપણે 3 કાઢી નાખ્યા, 8 ઉમેર્યા, બાકી જો 3 કાઢ્યા અને 8 નંબર ઉમેર્યો, તો 3 કાઢ્યા 8 ઉમેર્યા તો 5 ઉમેર્યા કહેવાય. તો આમાં 5 ઉમેરી દઈએ. તમે ડાયરેક્ટ કરી શકો છો. સાહેબ આ 20 સરવાળો છે, આ 20 હતો એમાંથી આપણે આ 20 સરવાળો આ 4 નો હતો, તો આ 20 માંથી 3 કાઢી નાખ્યા અને 8 ઉમેર્યા, તો 20 માંથી 3 જાય એટલે 20 - 3 + 8 જવાબ 25 આવે. આ રીતે પણ આપણે ગણી શકાય, ટેન્શન નથી. આગળ જોઈએ. ફરી સાહેબ 7 કાઢ નાખો, અહીંથી 4 ગણીએ, 6 4 8 9 એના વચ્ચે 6 4 8 9. તો આપણે કેટલા કાઢ્યા? 7 કાઢ્યા, 9 ઉમેર્યા. તો જોવા જઈએ તો સાહેબ 7 કાઢ્યા, 9 ઉમેર્યા એટલે 2 ઉમેર્યા કહેવાય. તો આ 25 માં 2 ઉમેરો, 27. સિમ્પલ. આગળ જઈએ. સાહેબ 6 કાઢ નાખો. હવે અહીંથી 1 2 3 4 તો આ 10 નંબર આવશે. વચ્ચે લખવાનું હોય તો વચ્ચે, આ એકે મહિનાની સામે આવતું નહીં, મહિનાની વચ્ચે 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 જવાબ આવે છે. પણ 4 મહિના કીધા છે, શું કરીએ? 4 મહિનાનો સરવાળો તો કરવો જ પડે. તો 4 8 9 10, તો અહીંયા લખું છું 4 8 9 10. હવે તમને ખબર છે 6 કાઢ્યા 10 ઉમેર્યા, તો 6 કાઢ્યા 10 ઉમેર્યો તો 4 વધારે ઉમેર્યા, આમાં 4 ઉમેર્યો તો સીધો જવાબ મળી જાય 31. જોઈએ આગળ. સાહેબ 4 કાઢ દો અને હવે 4 ગણો, 8 9 10 8 8 9 10 અને 8 લખવાનું વચ્ચે જ, કોઈ મહિનાની સામે આવતું નથી. હવે તમે જોશો તો 4 કાઢ્યા 8 ઉમેર્યા, તો જોવા જઈએ તો 4 ઉમેર્યા કહેવાય. 4 કાઢો ને 8 ઉમેરો તો 4 કાઢ્યા કહેવાય, 8 ઉમેર્યા કહેવાય. તો 4 ઉમેર્યા ઇનડાયરેક્ટ, તો 31 માં 4 ઉમેરતો, 4 ઉમેરવા પડે. સાહેબ 35. આગળ જઈએ. 8 કાઢો, 1 2 3 4 ગણો, તો 8 કાઢ્યા અને આ 4 નો સરવાળો કરીએ, વચ્ચે લખીએ 9 10 8 9. હવે 8 કાઢ્યા 9 ઉમેરો તો એક જ વધ્યો સાહેબ, તો આ છે આપણો 36 જવાબ. તો આમ જોઈએ તો એક વખત ચેક કરી લઈએ કે આપણા જે જવાબ આવે 4 મહિના વાળા એ 21 20 25 27 31 35 અને 36. ઓકે સર, 100% કરેક્ટ, કોઈ ટેન્શન નથી. હવે દાખલો ગણતી વખતે જે ધ્યાન રાખવાની બાબત છે સમજજો ધ્યાનથી. આપણે અહીંયા કીધું હતું 3 અઠવાડિયાના આધારે, તો બધાને ભાગ્યા 3 કર્યું. 5 અઠવાડિયાના આધારે કે તો બધાને ભાગ્યા 5 કરવાનું. 7 અઠવાડિયાના આધારે કે તો અહીંયા જે જવાબ આવે એને ભાગ્યા 7 કરવાનું. પણ અહીંયા 4 કે 2 કે 8 કે બેકી સંખ્યામાં કે 6 કે તો ભાગ્યા અહીંયા 4 કરવાનું નથી. એનું કારણ તમને કહું છું કેમ નથી કરવાનું. તમે વિચારો, આને ભાગ્યા 4 કરીને જવાબ લાવો, એ જવાબ કયા મહિનાનો? એ જવાબ એપ્રિલ નો કે મે નો? આ તો આપણે વચ્ચે લખી જાય, એપ્રિલ અને મે ની વચ્ચે લખી જાય. તો એપ્રિલ અને મે ની વચ્ચે વાળો, તો વચ્ચે વાળો લેવાય નહીં. અહીંયા મે અને જૂન ની વચ્ચે વાળી રકમ, તો વચ્ચે વાળી રકમ લેવાય નહીં. જૂન અને જુલાઈ ની વચ્ચે છે તો એ ગણાય નહીં. તો એવું નહીં ચાલે. આપણે જોઈએ છે કોઈ પર્ટિક્યુલર મહિનાની કિંમત, અઠવાડિયાની કિંમત, જે તે સમયની કિંમત. તો આપણે શું કરવાનું છે? ધ્યાનથી સમજજો, તકલીફ ના થાય, બહુ જ ધ્યાનથી. તો જ્યારે પણ બેકી સંખ્યા હોય ને તો એક વધારાનું કોલમ બનાવવાનું. બાજુમાં બેકી સંખ્યા હોય એટલે એક વખત તો જે 4 મહિના 6 મહિના જે કીધું કરવાનું, પછી સરખું બધામાં. સાહેબ શું સરખું? 2 નો સરવાળો કરીને મૂકી દેવાનો.
આ બેનો સરવાળો કરીને વચ્ચે લખો એટલે 21 + 20. હવે આ જે રકમ મળી સાહેબ એ મે મહિનાની થઈ, કારણ કે મેં એપ્રિલ અને મે બંનેને આ જે રકમો આપેલી હતી, આ જે હતું પહેલું એ એપ્રિલ મે ની વચ્ચે હતું, આ બીજું જે હતું મે જૂન ની વચ્ચે હતું. હવે એ બંનેનો સરવાળો કરીને વચ્ચે લખું એટલે મે ની સામે રકમ મળી 41. પહેલા બેમાં ડેશ. આ 8 મહિનાનો થાય. કેમ સાહેબ? આ 4 મહિનાનો, આ 4 મહિનાનો, બંનેનો સરવાળો કરો એટલે 8 મહિનાનો સરવાળો મળે. ચાલો બીજો, આ બંનેનો સરવાળો કરીને ફરી વચ્ચે લખો તો 20 અને 25 નો સરવાળો 45. પાછો આ બંનેનો સરવાળો કરી નાખો 25 25 50 ને 2 52. સાહેબ આ બંનેનો સરવાળો કરો 3 ને 2 5 7 ને 1 8. આ બંનેનો સરવાળો કરો ને વચ્ચે લખો 60 66. આ બંનેનો સરવાળો કરો ને વચ્ચે લખો 71. સાહેબ આ મહિના, આ 8 મહિનાઓના સરવાળા મને મળ્યા. 8 મહિનાઓના સરવાળા. કેમ? બે ના સરવાળા કરીને ફરી લખી તો 4 મહિના છે. જો 6 6 ના સરવાળા હોત તો 6 અને 6 12 થાય. બે ના સરવાળા કરેલા હોત અહીંયા તો બે ફરી કરો એટલે 4 થાય. અહીંયા આ 4 મહિનાનો સરવાળો, આ 4 મહિનાનો સરવાળો. હવે એ બંનેનો સરવાળો કઈ લખો તો 8 મહિનાનો સરવાળો કહેવાય. આ 4 મહિનાનો, આ 4 મહિનાનો, ફરી એ બંનેનો સરવાળો કરી લખો એટલે 8 મહિનાનો થાય. ધારો કે આ 6 મહિનાનો સરવાળો હોત, આ પણ 6 મહિનાનો સરવાળો હોત, એ બંનેનો સરવાળો કરીને વચ્ચે લખવામાં આવત તો એ 12 મહિનાનો સરવાળો થાય. એટલે ઉપર લખી નાખ્યું 8 મહિના વાળો સરવાળો. એટલે બે ની પેર બનાવી અને ટોટલ કરીને લખી નાખ્યું. આ ઉપર 8 મહિના સમજવા માટે લખેલું છે, બરાબર છે? આપણે 8 મહિના લખવાનું નહીં, સરવાળો કરીને અહીંયા મૂકવાનો. પણ કેમ સમજવા માટે લખ્યું છે? હવે મારે શોધવું છે વલણ. અહીંયા લખવું પડશે મારે વલણ. તો વલણ કેવી રીતે મળે? આ જે રકમ મળી એને ભાગ્યા 8 કરીને મળે. આ બધાને ભાગ્યા 8 કરવાનું ને જવાબ શોધી કાઢવાનો. એ જવાબ કેટલો છે સમજો. 41 ભાગ્યા 8 કરશો 5.53, 5.13 છે. 45 ભાગ્યા 8 કરશો 5.63 છે. 52 ભાગ્યા 8 કરશો 6.5. 58 ભાગ્યા 8 કરશો 6.58 ભાગ્યા 8 7.25. 66 ભાગ્યા 8 8.25. 71 ભાગ્યા 8 8.88. અને આ જે પણ આપણને રકમ મળી સાહેબ 4 મહિનાને આધારે સરેરાશ કહેવાય. 4 મહિનાને આધારે સરેરાશ. સિમ્પલ. તો આજે આપણે શીખ્યા છીએ એ શું છે સર? શેના માટે આપેલું છે? તો વલણ ચલિત સરેરાશની આધારે શોધો. તો ચલિત સરેરાશ અહીંયા 3 અઠવાડિયું. ફરી એક વસ્તુ રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. એકી સંખ્યા હોય 3 5 7 તો એક એક જગ્યા છોડવાની જરૂર નથી. જો બેકી સંખ્યા હોય 4 2 6 8 તો એક એક જગ્યા છોડો, કારણ કે વચ્ચે જ્યારે લખવાનું આવશે તો વચ્ચે લખતી વખતે તમારી જગ્યાએ જોડે જગ્યા જોઈએ. પછી 4 નો કરો છો પણ ભાગ્યા 4 કરવાનું નહીં. અહીંયા 3 હોય ભાગ્યા 3, 7 હોય ભાગ્યા 7, 9 હોય ભાગ્યા 9 કરવાનું. એકી સંખ્યા હોય તો. અહીંયા બેકી સંખ્યા હોય તો ભાગ્યા નહીં કરવાનું. પહેલા એ બંનેનો સરવાળો કરીને ફરી વચ્ચે લખવાનું એટલે એ મળે. એ મળ્યા પછી આ 4 છે તો ફરી સરવાળો કરો એટલે ભાગ્યા 8 કરવાનું. પણ કહેવાય શું? 4 મહિનાને આધારે સરેરાશ કહેવાય. 4 મહિનાને આધારે સરેરાશ. પણ અહીંયા ભાગાકારમાં કેટલા થયા? 8. તો આ વસ્તુ આપણે સમજવાની છે. તો અહીંયા હું તમને એવું કહી શકું છું કે તમારા ચેપ્ટરની અંદર
હવે કશું બાકી રહેતું નથી. 3 વસ્તુ શીખ્યા. પહેલા જે શીખ્યા હતા આલેખની રીત, બીજું સાહેબ શીખ્યા ન્યૂનતમ વર્ગની રીત, ત્રીજું શીખ્યા ચલિત સરેરાશની રીતે દાખલો ગણો. તો આ ચેપ્ટરની અંદર આના સિવાય કોઈ રીતો છે, કોઈ પણ રીત નથી. હા, જે સહેલી લાગે કરો. આનું સહેલી રીત પણ છે, અમે અલગ અલગ લખ્યું છે. તમે બીજી રીત કરી શકો છો. આ બાદ કરીએ તો -5, આ ઉમેરીએ છો તો +4, એમ કરતા કરતા પણ તમે કરી શકો છો. પણ આ સમજવામાં સરળ હોવાથી, અને હા છેલ્લામાં તો કિંમત મળવાની જ નથી. છેલ્લા 2 મહિનામાં તો કોઈ મળવાનું જ નથી. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. એક હજી લેક્ચર લેવાની ઈચ્છા છે તમારી ડિફિકલ્ટીના દાખલાઓની. અમુક દાખલામાં તમને ડિફિકલ્ટી થશે, અમુક જ, વધારે નથી. અને એ જે દાખલામાં ડિફિકલ્ટી થશે એ દાખલો સમજાવવા માટે મારે દાખલો લેવો પડશે, એક લેક્ચર લેવો પડશે. અને એ લેક્ચરમાં કદાચ એવું એ થાય કે થોડુંક આ ચેપ્ટરનું, થોડુંક નવા ચેપ્ટરની શરૂઆત થઈ જાય. તો મળીએ છે આવતા લેક્ચરમાં. થોડાક દાખલા જે બાકી તો નથી, પણ તમને સમજવામાં તકલીફ થશે, ડિફિકલ્ટી આવશે, એ સમજાવવા માટે લઈશું. બાય, નેક્સ્ટ ટાઈમ ન્યૂ ટોપિક.